હેલો, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જ છો ને. સારા ના હો તો પછી યાર થોડુંક ધ્યાન આલો, થોડાક સારા રહો ને. આપણે આજે વહેલા વહેલા નીકળી ગયા છે દુકાને થોડુંક કોમ છે એટલે હજી ગણો ને કે 8:45 થઈ છે એટલે ફટાફટ જતા રહીએ દુકાને. થોડુંક કામ વધારે જ છે આજે. ને હવે બીજું તો અપડેટમાં એવું છે કે શાકભાજીમાં ને એવું સફાઈ ચાલુ છે, પણ સાંજે આપણે વહેલા આવીને ફટાફટ દવા છાંટવાની છે. તે દવા છાંટીને બધું મસ્ત કરી નાખશું ને. દુકાને ગયા પછી થોડાક કામ બી છે, એ તમને બતાવીશું. હેડો, મહેનત કરતા રહો, સંઘર્ષ કરતા રહો. આજ નહીં તો કાલ આપણા દિવસ સુધરશે, પણ એક શરતે કે મહેનત રોજ કરવી પડશે. હેડો મહેનત કરવા. આપણે પહોંચી ગયા હતા દુકાને, દીવા કરી નાખ્યા, સાફ સફાઈ કરી નાખીએ. અને આપણે કાલ લઈને આવ્યા છે આ મોટર, જોઈ શકો તમે, પાણી માટેની. ને પાઇપ બી લાવી છે, પાઇપ પડી છે ગાડીમાં. રોજ પાણીના ટંટા, ઉનાળાનું પાણીનો થોડોક રહે ટંટો જાય એટલે મેં કીધું નહીં, મોટર લાવી દઈએ. મોટર છે અડધાની, પ્રયોગ્યો છે આનું બધું સામગ્રી લેવા ફિટિંગની. હું કરતો હતો વાયરિંગ ને આ બધું કરીને પછી પાણીની બધી સુવિધા પૂરી એટલે પછી ગાડી બાડી ધોવાની હોય ને ઉનાળાની, એટલે કોઈ ટેન્શન ના રહે. સવારના વાગ્યા છે 10 ને આપણે ગાડીઓની રાહ જોઈએ છે. ત્યાં સુધી આપણું જે બીજું કામ છે નાનું એ બધું પતાવતા થઈએ. આજે આપણા પાસે ગાડી છે, બોલેરો છે, સ્કોર્પિયો છે. આપણા પાસે બધું બહુ કામ છે આજે, બરાબર, દુનિયાભરનું. ને ઘણા ટાઈમ પછી લગભગ આ ફિલ્ટર સાફ કર્યું હોય એવું લાગે છે. આ જોઈ શકો, કોઈ કામનું નહીં, બધું બદલાવવું પડશે. પણ બોલેરો ગાડી યાર આવે પ્રીમિયમ, મજબૂત ગાડું આવે. લાબુ મેન્ટેનન્સ એટલું બધું માગતું નહીં. માગે ત્યારે માગે, ના માગે ત્યારે કોઈ ના માગે. એટલે ફટાફટ આપણે સર્વિસ કરી નાખીએ. વ્હીલ બિલ બધું ખોલી નાખ્યું. જનરલ સર્વિસમાં આવીએ. સર્વિસ થયા પછી તમને બતાવશું ને. ઓટો બોટો મારવા જઈશું આપણે બધા. હેડો, આ તમે હાલત જોઈ શકો ડીઝલ ફિલ્ટરની. એટલે મહેરબાની કરીને ટાઈમ ટુ ટાઈમ ભાઈઓ સર્વિસ કરાવવાનું રાખો ગાડીઓને, નકર આવી હાલત થશે. આ જોઈ લો, આની હાલત જુઓ તમે ખાલી. કોઈ કોમનું નહીં આ ફિલ્ટર. અંદર કચરો જુઓ, અને આ કચરો જુઓ અંદર. તમે લોકો કહે કે અમારી ગાડી સર્વિસ કરી નહીં હરખી, ના તેમ. ટાઈમ ટુ ટાઈમ કરાવવાનું રાખો સર્વિસ યાર. અંદરથી પ્રીમિયમ એવો પાછી બોલેરો. એક વરી આપણે ગાડી આવી છે, આનું થોડુંક કામકાજ કરવાનું તો છે. આને 2 દિવસ લાગશે કામ થતા. હવે આપણી ગેરેજ પહેલાં જેવી હરીભરી દેખાય છે, જોઈ શકો તમે. અંદર બી ગાડીઓ, બહાર બી ગાડીઓ. ને આપણા સુરેશ ભુવાજી રોણી બોમના આપણા કસ્ટમર. સારું એવું લાગે. ધંધો હોય ને તો કોઈક મજા આવે. આપણે જે બોલેરો ગાડીનું સવારમાં કામ ચાલુ કર્યું હતું, એકદમ મસ્ત પતી ગયું હોય તમે જોઈ શકો છો. સોરી યાર, એમ બધું ભલે ખુલ્લું પડ્યું, પણ જે જનરલ સર્વિસ હતી ને તે બધી પતી ગઈ છે. મસ્ત એના ટાયર બાયર આ તે અંદરથી મેં એકદમ મસ્ત ઇન્ટિરિયર બીજું બધું ક્લીન કરી નાખ્યું હોય. ને હવે બહારથી વોશિંગ કરવાની છે. એકાદ બે કોક ફિલ્ટર આવે છે, એના સારું ગાડી પેન્ડિંગમાં છે. ને બીજું બધું તો બધું શાંતિ છે. બોલેરો સર્વિસ થઈ ગઈ ને મારો ભાઈ પરિયો થોડું ઘણું 19-20 કરવા જાય છે. ને બીજી બધી ગાડી થોડીક પડી છે. ને એક આજે આ આવી છે, એટલે બધું ગાડીઓના ઢગલા તો છે જ. હવે જોકે હવે ખાલી મજૂરી કરવાની છે દાબીને. પણ સાલો ઉનાળો હોય ને, ઉનાળાના લીધે થોડું કાઠું રહે છે. આ બેઠા નહીં પડતી એટલે હેડો એક શું કરે છે જોઈએ આપણે. આજે લેટ થઈ ગયું છે, વાગ્યા છે 8 ને હવે જઈએ છે ઘરે. થાક્યા, એકાદ ગાડી બાકી છે તે હવે કાલ વાત. તમને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરી દેજો યાર. હેડો થાક્યા.